નમસ્કાર મિત્રો, તમામનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજના વિડીયોમાં આપણે શિક્ષણના વર્તમાન પ્રવાહ પર આધારિત મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને તલાટી, PSI, કોન્સ્ટેબલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે। મિત્રો, આજના સમયમાં શિક્ષણમાં ઘણા નવા બદલાવ આવ્યા છે, જેમ કે ડિજિટલ લર્નિંગ, સ્કિલ આધારિત શિક્ષણ, નવી શૈક્ષણિક નીતિ, બ્લેન્ડેડ લર્નિંગ અને વ્યક્તિગત અભ્યાસ જેવા મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે। આ વિડીયોમાં આપને આવા જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી તૈયાર કરેલા MCQs મળશે, જે તમને તમારા જ્ઞાનને ચકાસવામાં અને પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે। દરેક પ્રશ્નને ધ્યાનથી સાંભળજો અને પહેલાં પોતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો, પછી સાચો જવાબ ચેક કરજો અને આ રીતે તૈયારી વધુ અસરકારક બનશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચાલો શરૂ કરીએ આજના મહત્વપૂર્ણ MCQ સેશન્સ ભાગ 1। પ્રશ્ન નંબર 1, રાજ્યની તમામ શાળાઓમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત છે? રાજ્યની તમામ શાળાઓમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી 2। રાજ્યની તમામ શાળાઓમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત છે। જોઈએ પ્રશ્ન નંબર 2। તાજેતરમાં WHO દ્વારા ભારતને કયા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તાજેતરમાં WHO દ્વારા ભારતને કયા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ટ્રેકોમા, એટલે કે આંખોનો રોગમાંથી। તાજેતરમાં WHO દ્વારા ભારતને આંખોના રોગથી એટલે કે ટ્રેકોમા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે। જોઈએ પ્રશ્ન નંબર 3। દેશનું સૌપ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન ક્યાં બન્યું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સુરતમાં। દેશનું સૌપ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન સુરતમાં બન્યું છે। જોઈએ પ્રશ્ન નંબર 4। ગુજરાતના કયા જિલ્લાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે? ગુજરાતના કયા જિલ્લાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ભરૂચ। ભરૂચ જિલ્લાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। 79માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી? 79માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી હતી? જવાબ રહેશે ઓપ્શન બી, પોરબંદરમાં। નેક્સ્ટ પ્રશ્ન। બંદીવાનો એટલે કે કેદીઓ ના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પોર્ટ્સમાં સહાય કરવા માટે કઈ યોજના ગુજરાતમાં ચાલે છે? કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પોર્ટ્સમાં સહાય કરવા માટે કઈ યોજના ગુજરાતમાં ચાલે છે? જવાબ રહેશે ઓપ્શન બી, વિકાસ દીપ યોજના। કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પોર્ટ્સમાં સહાય કરવા માટે વિકાસ દીપ યોજના ગુજરાતમાં ચાલે છે। તાજેતરમાં દેશનું ચોથું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? તાજેતરમાં દેશનું ચોથું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? જવાબ રહેશે ઓપ્શન સી, કોરડો, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, જે સોલાર વિલેજ દેશનું ચોથું ગામ બન્યું છે। પ્રશ્ન નંબર 8। CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કયા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ધોરણ 5। CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 9। ગીજુભાઈ બધેકા લિખિત દીવા સ્વપ્ન પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી, લક્ષ્મીરામ।
ગીજુભાઈ બધેકા લિખિત દીવા સ્વપ્ન પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું છે? તો શિક્ષકનું નામ છે લક્ષ્મીરામ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કયા જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા નમો વનનું લોકાર્પણ થયું? જવાબ રહેશે ઓપ્શન બી, મોરબીમાં. પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા નમો વનનું લોકાર્પણ થયું. વિદ્યાર્થી મિત્રો, આજના 10 પ્રશ્નો અહીં પૂરા કરીએ છીએ. નેક્સ્ટ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને ફોલો કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.